તમારી ખેડૂત ખાતેદારી તૂટે છે તો તમારી પાસે એક વિષય છે મામાવાળામાંથી કે તમારા સસરાવાળામાંથી ખેડૂત ખાતેદારી મેળવવાનો. મામાવાળામાં માનો કે નાનાએ કમી કરી નાખ્યા છે, નાનીમાં ગુજરી ગયા છે, રિવર્સ કરાવી શકાય એન્ટ્રી સોની કજીઓ કરીને રિવર્સ એન્ટ્રી થાય. નાનીમાં હયાત નથી પણ નાની નામ જમીન વહી ગઈ, પછી વારસદાર દાખલ થઈ ગયા, ઓલા હક કમી થઈ ગયા, વારસદાર દાખલ થઈ ગયા, એના જમીન ખરીદી ગયો, પાછું સેટિંગ કરી નાખો, વેચણી કરી નાખો, હક જતા કરી નાખો, નીકળી ગયા. એક વખત થાય, ટાઈમલી એક વખત થાય. એવું શક્ય નથી. મામાવાળા હોની કજીઓ કરવા તૈયાર નથી, કારણ કે ભાણિયાઓ અંદર ઘર કરી ગયા, પછી ભાણિયા પાછા બહાર નથી નીકળતા. હવે સસરા પક્ષમાં જો હાળા કરવા દઈએ તો ઘરવાળી નામ દાખલ કરવા તમારા છોકરા થઈ ગયા. પણ સસરાને ને હાળાને સગડાનો નવડાના આંકડા હોય તોય આવું થાય નહીં. તો હવે છેલ્લો હાઈ ક્લાસ રસ્તો બતાવું. ગરીબ ખેડૂતની પુત્રવધુ લેજો. ગરીબ ખેડૂતની દીકરી હોય એને પુત્રવધુ તરીકે લેજો. કોઈ ઉપાધિ નહીં. એને કહેવાનું કે તારામાં નામ ચડાય ને હું તારા નામે જમીન લઈ દઉં. એની પાસે 2 એકર જ જમીન હોય, ટુકડો હોય કે લાય તારે હું લઈ દઉં. અને પછી જે છે તમે ખેડૂત ખાતેદાર, તમારા છોકરાઓ થઈ ગયા, ગંગ નવાઈ ગયા. ગંગા નાવાનું પુણ્ય જોઈતું હોય તો આ રીતે ખેડૂત ખાતેદાર થવું. બાકીના કોઈ રસ્તે ખેડૂત ખાતેદાર થવું નહીં.